સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર હોવાના અહેવાલ। રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોની હડતાળ। મહિને 20,000નું કમિશન તો આપવામાં આવશે, 97% વિતરણ કરવું આવશ્યક છે તેવી શરત રાજ્ય સરકારે મૂકી, જેના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોએ સવારથી જ બંધ પાળ્યો છે। સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોની લડાઈ વચ્ચે ગરીબ વર્ગના લોકો પરેશાન બન્યા છે। રાજકોટ જિલ્લામાં 700 જેટલા સસ્તા અનાજના દુકાનદારો છે, જો કે આ તમામ આજે સવારથી જ બંધ પાળતા નજરે પડી રહ્યા છે। કમિશનના મુદ્દે સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે। રાજકોટ શહેરમાં 175 જેટલા સસ્તા અનાજના દુકાનદારો, રાજ્યમાં 17,000 જેટલા સસ્તા અનાજના દુકાનદારો છે, જો કે આજે સવારથી જ સસ્તા અનાજની આ દુકાનો બંધ છે। રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોની હડતાળ જોવા મળી રહી છે। સવારથી આ દુકાનો બંધ છે, શટર પડેલા છે। કમિશનના મુદ્દે સરકાર સાથે વાટાઘાટ થઈ, ત્યારબાદ સરકારની જે શરત છે તેને લઈ અને વિવાદ સર્જાયો છે। 20,000ના કમિશન પર મૂકેલી શરતોને લઈ અને દુકાનદારોમાં આક્રોશ નજરે પડ્યો। 97% વિતરણ પર જ 20,000ના કમિશનની સરકારની શરત। અમારી માંગણી એવી છે કે 95% કે 92% રાખો તો અમારું કમિશન નો કહો। એક તો 20,000 કમિશન, 20,000 કમિશનમાં અમારું ક્યાંય દુકાનદારનું ભરણપોષણ ન થાય। 20,000 કમિશન અંદર કોઓપરેટર, તોલાટ, અમારો પગાર, ભાડું કાઢતા જો 15,000 જેવો ખર્ચો થાય, 5,000 માંડ વધે। એમાં સરકાર એમ કહે છે કે 97% વિતરણ થાય તો તમને પૂરું કમિશન મળે, બાકી પૂરું કમિશન ન મળે। અમારા રાજ્ય એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી, રાજભાઈ ઝાલા એના આદેશથી અમે આજે 1લી તારીખ પછી અમે પરમિટ નથી ઉપાડવાના એવી અમને સૂચના છે। એ સૂચના અનુસાર અમે અમલવારી કરશું। છેલ્લા 3 વર્ષની અંદર સતત જુદા જુદા એવા જીઆર, એવા પરિપત્રો કર્યા કે જેથી વેપારી એનું મિનિમમ 20,000 રૂપિયા કમિશન મેળવી શકતો નથી। પહેલા 300 કાર્ડની મર્યાદા મૂકી અને મિનિમમ કમિશન માટે પરિપત્ર કર્યો। ત્યારબાદ છેલ્લે 15 ફેબ્રુઆરી 2024માં પરિપત્ર કર્યો, તેમાં શરત નંબર 7 એવી મૂકવામાં આવી કે વેપારી ભાઈ જો મિનિમમ 97% વિતરણ કરે તો જ એ આ મિનિમમ કમિશન મેળવવા માટે એલિજિબલ બને। આવા જુદા જુદા ગતકડા કાઢી અને એન કેન પ્રકારે વેપારીને મિનિમમ કમિશન ન મળે। તો આપણી સાથે પ્રહલાદભાઈ મોદી, જેઓ પ્રમુખ છે ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના, તેઓ ફોન લાઈન પર જોડાયા છે। પ્રહલાદભાઈ, આપનું સ્વાગત છે। આખો વિવાદ શું છે? નમસ્તે। નમસ્તે જી નમસ્તે સર, આખો વિવાદ શું છે? સસ્તા અનાજની દુકાનદારો સવારથી બંધ પાડી રહ્યા છે। સવાલ એ છે કે સરકારના પરિપત્રની અંદર જે વિસંગતતા છે, કલમ નંબર 7, 97% થંબ ઇમ્પ્રેશન થી વિતરણ થાય અને મિનિમમ 20,000 રૂપિયા કમિશન, જો એનું કમિશન 20,000 થી ઓછું હોય તો એને મળે। આ પરિપત્રનો અમે સતત વિરોધ કરતા આવ્યા છીએ અને વારે વારે રજૂઆતો કરી, પણ કઈ સરકારના ધ્યાન ઉપર આવતું નથી। મારી આપને સીધો એક સવાલ છે કે ગુજરાતીમાં એક કહેવત છે કે કુવામાં હોય તો અવાડામાં આવે। હવે જો કુવામાં જ પાણી ના હોય ને 20ના બદલે 50ની મોટર મૂકે પાણી આવે ખરું? એટલે આ સરકારની આખી પોલિસી જે હોય એ, પણ મારો સીધો દાવો છે કે કેવાયસી અને આધાર લિંકનું જે કામ થયું છે એ ખોટું થયેલું છે। જે તે વખતે મેં સરકાર પાસે માંગણી કરી છે કે તમે 100% સાચું કામ કર્યું હોય કેવાયસી અને આધાર લિંકનું તો મને સર્ટિફિકેટ આપો। આજ સુધી મને એ સર્ટિફિકેટ મળતું નથી અને એ સાબિત થાય છે કે કામ ખોટું થયેલું છે। પછી ખોટા કામમાં તમે સાચો આગ્રહ રાખી શકો કઈ રીતે? પ્રહલાદભાઈ, આપની વાતો બરાબર છે, પરંતુ જે લોકો રોજનું કમાઈને રોજનું ખાય છે, જે લોકો ગરીબ વર્ગના છે, અને એ લોકો માટે આ કેટલો મોટો આશરો છે સસ્તા અનાજની દુકાનો, અને એવામાં સવારથી આ બંધ છે, તો એ લોકોને શું કરવાનું? દર વખતે એમને કેમ પીસાવાનું? અમારે ગરીબો સાથે સહાનુભૂતિ છે અને સરકારે મને 3 તારીખે બંને સંગઠનના આગેવાનોને બોલાવ્યા છે। 3 તારીખે 11 વાગે નિગમની કમિટી હોલમાં અમારી બેઠક થશે। એમાં સરકારનો જે પ્રતિભાવ મળશે એના પછી અમે આગળનું વિચારીશું। બાકી ગ્રાહકો હેરાન થાય તો એ જવાબદારી સરકારની છે।
સરકાર ખોટા પરિપત્રો કરે અને પછી દુકાનદારોને બાંધમાં લેવાની વાત થાય એ સાથે હું સંમત થઈ શકું નહીં. પ્રહલાદભાઈ, દુકાનદારોની કોઈ જવાબદારી નથી? દુકાનદારની જવાબદારી છે, પણ દુકાનદાર વેઠિયો નથી. સરકાર અત્યાર સુધી વેઠિયા તરીકે અમારો ઉપયોગ કર્યો છે. હવે અમે જાગૃત થયા છીએ. અમે વેઠ કરવા તૈયાર નથી. અમે વળતર મેળવીને જ જંપવાના છે. પ્રહલાદભાઈ, સીધી સરકાર સાથે વાટાઘાટ કરવામાં આવે, આપની રજૂઆત પહોંચાડવામાં આવે, એવું ન થઈ શકે? હડતાળનું કે પછી આ રીતે બંધ પાડવાનું શસ્ત્ર શા માટે ઉગામવું પડે અત્યાર છે? સુધી ઘણી બેઠકો થઈ ગઈ, ઘણી વખત અમે લેખિત આપ્યું, મૌખિક રજૂઆતો કરી, પણ કઈ એમાં પરિવર્તન આવ્યું નથી. એટલે ન છૂટકે હવે અમારે ભાથામાં રહેલું છેલ્લું તીર ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન કરવાનું નક્કી કરેલું છે ને. અને મારું આંદોલન સ્થગિત થયેલું છે. ભૂતકાળમાં જયારે મેં આંદોલન જાહેર કર્યું એ આંદોલન સ્થગિત છે. હું નવું કરતો નથી, હવે એને ચાલુ કરું છું ફરીથી. જી, આભાર પ્રહલાદભાઈ અમારી સાથે જોડાવા માટે. તો સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર હોવાના જે અહેવાલ છે, રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોની હડતાળ જોવા મળી છે. દુકાનદારોએ સરકારમાંથી અનાજનો જથ્થો નથી લીધો.